જય જોગણીમાં ગાઈસ. તો બધા કેમ છે? આજે બપોરે વિડીયો ચાલુ કર્યો છે. બપોરના 3 વાગી ગયા છે અને જઈએ છીએ ભેંસ્યો પાવા. 3 વાગે ચા પાણી પી લીધા અને જઈએ છીએ ખેતરમાં. તો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો અને વિડીયો એન્ડ સુધી જોતો રહેજો. તો આગળનો વિડીયો આટલાથી ચાલુ કરીએ. તો બધા વિડીયો એન્ડ સુધી જોતા રહો અને સપોર્ટ કરતો રહેજો. આજ તો બપોરે વિડીયો ચાલુ કર્યો તો બધા એન્ડ સુધી વિડીયો જોતા રહેજો. ચાલો જઈએ તબેલા. તો તબેલા આવી ગયો છે એમાં બેનના જો આવ્યો બાજુ તો જઈને આવ્યો અને જો કાબરે ખિસકોલ લેવું અત્યારે વધનારી હશે એટલી આવી ગઈ, બહુ આવી ગઈ. તો કઈ જો 5 વાગી જશે અને ખોણ મૂકી દીધું સોનમનામ. ચૂલો ધંધો હરગશે અને ખોણનો ટગારો તૈયાર કરી નાખ્યો છે. ચલો ગાઈસ ખાન લગે शीतल बोल दी सर चलो गाइस खोल लेके शीतल जाए सर. तो चलो जाइए शीतल ऊपर दिए गाइस खोल लाइन ऊपर हेड से छोकरा गाइस 5 वागी गया छोकरो आई जैसे गाइस मैं एक बारी हो टोकर जो तो जो गाइस टोकर तो लाई दे दो. हम बेसो दोवान चालू करूँ. गायो फरवा मळीशु जो. तो जो गाइस पानी पड़े सर खेतर में पानी जाए सर. तो मैंने तो घरना पाया पूरवाना सर माटी लाइन नाख दीधी से पाया पूरवा माटे अने रस्ता में लाइन नाखीशु. ट्रेक्टर आवे रस्ता में नाखी जाइस અને પાણી છે કોમ જ જઈશ પણ આપણે એમ નહીં જવાનું. આપણે હવે થઈને જઈએ. કઈ થઈને જવું પણ એ થઈને નહીં જવું. આપણે કઈ થઈને જઈએ ઉકીરો તો જો શિવરા મોટા પથરા પડે. આ પથ્થરોના પાયા પૂરેલા ઘર બનાવીને તો પથ્થરોના પાયા પૂર્યા માટી પૂરણ કરવા લાવીને નાખીશ. અને જો અને લેબડા તો બધા પારી બુઠ્ઠા કરી નાખ્યા છે. ભેંસો ખવડાવવાના હોય લેબડા એટલે અને ઘઉં આવેલા છે એમાં બુધના જેટથી પાણી આવે છે જેટલા પાણી આવે છે ને એટલા થાય પણ ઓમ આ બાજુથી આવે છે પણ આપણે સીધો આવી ગયો રસ્તો. અને જો વારે છે બી આટલા બપૈયું અને જુવાર રૈલાનું ખેતર હા રાયરું કી રાયલો રહી અને હમી મકાઈ દેખાય તે મકાઈ માં બેની વની નહીં બીજા કોકની જો કોકરો બોલે ને તોય સંભળાય. પેલો કોકરો હતો ને એ રહ્યો. તો જો પાણી ચેક તો નથી આવતું ને આટલા ચેક પાણી આવે આટલા તો રહેલો જો અને આટલો ઘાસચાર વાયેલું ભેંસો ખવડાવવા માટે એમાં પાણી જાય એટલે આપણે ખાલી ઓટો મારવા આવ્યો કે ચારો ભરણો કે નહીં ભરણો હોય તો આપણે જોઈ લઈએ વારી દઈએ. પાણી થોડું આવે વધુ નહીં. મારાથી ચારો વરાયો જ છે ભરાઈ ગયું તો વારી દે. અને રહેલા જીવડો પડી જશે આવો બગડી જશે જીવડો મોલો કહેવાય. તો આજે પાવડર ઉડાડ્યો જેવું બગડી જશે રહેલો. ફૂલ છે મસ્ત લાગે. તો આ પારિયામાં પાણી જાય છે જો
ગાઈસ આખા આટલાથી આ બધું ખેતર રહેલાનું આખું ઓ તો ગાઈસ આ શું કહેવાય કોમેન્ટ કરીને કહી દેજો જેને ખબર હોય ને આ કોટારું આવે ને ઓમ હાડીને ચોટારો ને તો જો આવી રીતે ચોટી જાય તો ગાઈસ આ ચોટીએ જાય અને આ એક કોક કહેવાય તો કોમેન્ટ કરીને કહી દેજો જે નામ આવડતું હોય મને જો આટલા ચોટી જાય તો ગાઈસ કોમેન્ટમાં નામ કહી દેજો કે શું કહેવાય જો પોણી આટલા આવીએ ને કપરી તો પાછો જઈએ સાયરો વારવા હું બીજા વારેલું હજુ હવે સાયરા વારેલા ગાઈસ હું તમને નેચર મારું બતાવ્યું ને એવું આ ઉપર જો બીજું તો ના આ કોક ઝાડ છે ઝાડ ઉપર જ છે જુઓ એક ઉપર હા અને એક નીચે પડી ગયેલું છે આ તો હું ઉપર જોયું એટલે મને દેખાણો મેં તો જોયું નહોતું તો જુઓ બીજું મારું એટલા ઓના ઉપર જ હશે આ સીજડો કહે ને એનું ઝાડ સીજડો આવો સીજડો ને લીમડો ને એક આ લીમડો રહ્યો સુરત દાદા આટલા દેખાય તો હમો તરકો પર મને તો જો ગાઈસ બગલો આવી ગયો છે અંદર જીવરો ખાવાઈ ગયો બગલો તો ગાઈસ ચારો તો ભરાઈ ગયો છે તો આપણે કોશિશ કરીએ કે ચારો ભરાઈ જાય જો ગાઈસ આ ચારો મી વાર્યો અને આ ચારામાં પાણી જાય જો બગલા ચાર થાક તો લાગ્યો ચારો ખાસા દિવસ વારે પણ વાર દીધું તો ચલો ગાઈસ જઈએ ઘેર મોટા બેનને બેસો દઉં છું એટલે જઈએ અને જુઓ આ એક પક્ષી બેહર્યું ઉડી ગયું હું બેહવાનું બતાવું ત્યારે ઉડીને જતું રહ્યું ના બગલો રહ્યું તો ચલો જઈએ ઘેર તો ગાઈસ ચારો તો આપણે વાર દીધો અને જઈએ ઘેર જો જીજાજી અમે જોઈએ એ જોઈએ મને હમણાં લે એટલે હું કીધું કે ચારો વારી ના આવી હું તો કેમ હું જોઈ એક બાકી હતી વારી ના આવું એવું કીધું તો આમ આપણે જઈએ ઘેર બેસું મોટી બેનને બેસો દઉં શીતલને બે તો એટલા જઈએ તો ચલો ઘર તો આવી ગયું અને ઠંડી એવી વાય ને આટલા તો જબ્બર ઠંડી વાય દારો તો હાથમાં જે વાયો હે અને જો ટોકર તો મેં ધોઈ નાખ્યો આજ તો બોર ચાલુ હતું પાણી ગરમ જ આવતું હતું આજ તો થોડું બોરનું પાણી તો ગરમ જ આવે તો ટોકર તો ધોઈ નાખ્યો અડધો ડોલ્યો ને બધું બાકી ધોવાનું તો એ તો સોણ ભરેલું પડ્યું હજી ગાય ખાય છે જો ગાય અંધારું તો થઈ ગયું સુરત દાદા તો હાથમાં જશે તો જો ગાઈસ અંધારું તો થઈ ગયું છે અને હજી તો મેં મબૂદના તબેલ જ છે અમે જઈએ હે ઘેર થોડી વાર રહી ભેંસું હજી ચાર નાખવાની હ પછી અંદર બધવાની ભેંસું આ જગ્યાએ બધવાની શિયાળા રાતે ઠંડી ના હોય ને એટલા માટે તો જો ગાઈસ આ ઝાડ ઉપર શું એ પક્ષી આવીને બેઠો મોટો પક્ષી છે નામ નહીં આવડતું 3-4
કઈ અંધારું તો થઈ જશે ચા નાખી અને હું ભેંસો બધાને ચાલુ કરી દીધું પછી બહાર તો અંધારું થઈ જશે અને બધા સીલોમાં ચા નાખી દીધી અને શીતલે કેક બાંધી દેશે બેસ્યું પછી આપણે જઈએ ઘેર બીજી ગાય આવી ગઈ ને ઓટોમેટિક ખવાના સીલે પાછી ખવાનું જઈ જઈને બીજ રહે ખાલી બાંધવાની જ હોય બસ બીજી આવી છે બધો એમ કરીને બધો ડોરી કરે બધા સીલા આવી જોઈએ તો જો કઈશ જતે જતે ગાયો આવી જાય અને આટલા આવી પોતપોતાના સીલે ઊભી રહે ખાલી બાંધવાની જ હોય તો બધો ડોર બાંધી દીધો અમે જઈએ ઘેર મને તો ઠંડી જાય તો હું તો ખાટલો હોય ખાટલો તો હોય જ તો હું ખાટલા બે રહે અને મબૂર અને શીતલ બે બાજુ બેસ્યું તો ચલો કઈશ જઈએ ઘેર તો કઈશ ઘેર તો આવી જાઓ અને આવીને હું બાજરીના રોટલા કરું તો ચલો કઈશ બધા જમવા બાજરીના રોટલા બનાવ્યા છે તો ચલો બધા જમવા વિડીયો સારું લાગ્યો તો લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબર કરજો તો બધા આવજો ગુડ નાઇટ જય જોગણીમાં